પ્રધાનજી હા મહારાજા. હા તો સંયમનની તૈયારી ચાલુ છે ને? હા મહારાજ, સંયમનની સર્વ તૈયારી થઈ ચૂકી છે, આપ નિશ્ચિત રહો. હા તો આવેલા રાજા મહારાજાને ઉતારા તો આપ્યા ને? હા મહારાજ. હાલો હાલો. હાલો હાલો. હાલો હાલો. આમાં કોઈને દેકારો કરવાની જરૂર નથી. આ માતા જાનકીજીનો સંયવર છે, આ રાક્ષસો નથી. હા હા. આ વાટમાં મારું હાંડિયું હાવ એટલે હાવ ઢીલું ઢીલું આયલું, હાવ ઢીલું. હા, ઈ મેં મારા ગુપ્સરોને મોકલેલા હતા. મેં કીધું આ ટેમે નો પોગે ને તી હારું મેં ગુપ્સરો મારા મોકલી દીધેલા હતા. એને મેં ઈ ભાજી ખવડાવી દીધી, આવે જ નહીં એમ ટાઈમે. એટલે તું તો મારો પાકો ભાઈ બન કા. હાલ હવે ભૈયા તઈ કે રાજા જનક ઘેરે માંડવો રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો.
અરે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેરે માંડવો પ્રધાનજી હા મહારાજા રાજા મહારાજાઓ સંયમરમાં પહોંચી ગયા ને? હા મહારાજા સર્વ રાજા મહારાજાઓ સ્વયંવરમાં પહોંચી ગયા છે. હા, રાજા મહારાજાઓ ને મારા જનકના પ્રણામ. અને મારું એક પણ છે તે તમે સાંભળો. તમે આવ્યા મને ઘણી ખુશીની વાત છે, પણ મારું એક પ્રતિજ્ઞા છે. તમારી સામે આ શિવ ધનુષ પડ્યું તે એને ઉપાડી એનો ટંકાર કરશો તો મારી પુત્રી હું એની સાથે પરણાવીશ. હા પ્રધાનજી, આવેલા રાજા મહારાજાને નામ ધામ ઠેકાણું ખુશી પછી જ ધનુષ ઉપાડવા લઈ. ભલે મહારાજ. કે રાજા જનક ગેલા બોલવારી બેનડી રાજા જનક એમાં બોલ્યા રાજા જનક એમ બોલ્યા લડી રાજા જનક એમ બોલ્યા બોલવારી બેનડી રાજા જનક એમાં બોલ્યા ચાલે બોલ્યા યો દહેલડી ધનુષ કરાવે કોઈ રાજીઓ અરે એને આપું કન્યાદાન એને આપું કન્યાદાન રાજા જનક ઘેરે માંડવો હા રાજા મહારાજાઓ, તમે દૂર દૂરથી આવ્યા છો અને થાક પણ લાગ્યો છે, પરંતુ સ્વયંવરમાં આવ્યા એટલે તમારે આ ધનુષનો ટંકાર કરવાનો છે. જે કોઈ આ ધનુષ ટંકાર કરશે તેને રાજગૌરી સીતા વરમાળા પહેરાવશે. તો જેને ધનુષ ટંકાર કરવાની ઈચ્છા હોય તે આગળ આવે. પ્રથમ તો તમારો પરિચય આપવો પડશે. હા
હું પ્રતાપગઢથી આવું છું અને પ્રદ્યુમન છે મારું નામ છે. હા, ખૂબ સરસ. તો પણ એ તમારું નગર કઈ બાજુ છે? અમારું નગર ઉત્તર દિશામાં છે. હા, ઉત્તર દિશામાં. અને તમારે જમીન જાયદાદ અને રજવાડું વિસ્તાર કેટલોક છે? અમારો વિસ્તાર છે 450 મેલનો 450 માઇલ. માઇલનો. હા, ઘણું સરસ. તો જો રજમાવો. આવો મહારાજ, આવો. આપ ક્યાંથી પધાર્યા? મથુરા. મથુરા. તો ધનુષ ટંકાર કરશો એમ ને? શંકા કરવા આવ્યા. એમ ઘેરે પૂછીને આવ્યા પાછા? એટલે પૂછો ને ખબર વળી આવેલા. ઘેરે પૂછીને આવવું પછી ડખા થાય છે એકઠા નો થાય ને થોડાક હાલતા જ હોય. એમ? હા, તો અજમાવો જોર. આવો મહારાજ. બહુ દૂરથી આવો એવું લાગે છે. હું હા આમ થાકે ઘણો લાગ્યો લાગે. બુડા દુખે છે થોડા. હાલીને આવ્યા? હા હા. કઈ તકલીફ તો પડી નથી ને આવવામાં? કાંઈ જનક- પડી નથી. હા, તો સારું. આમ દૂરથી આવ્યા? કેટલાક દૂરથી? 300 માઇલ જેવું છે. 300 માઇલ. પહોંચતા ઘણી વાર લાગી. હા એમ. તો હવે તમારું નામ જણાવો અને ક્યાંથી આવો છો? છોટા ઉદેપુર થી. છોટાઉદેપુરથી. હા. અને નામ? નામ દેવાનું ન હોય, બધાને ખબર જ છે. જો કેટલા દાંત કાઢે. એ તો નામ તો દેવું પડે ને. છોટું મલ. છોટું મલ. હા, એમ. તો જો રજમાવું ને, આપણી નામના જોઈ ને. નામના જોઈ ને જો રજમાવો તારે ખબર પડશે આગળ નામના કેટલી છે. તમારે જો રજમાવું છે નહીં. પણ આ બધાના હાલ જોઈ અમથા હિંમત હારી જાય છે. આગળ ખબર પડશે. ખબર તમે પડ્યા તે બી ખીચડીઓ ખાય બગાડી. હા એ વાત થોડી છે. હાલી હું નીકળ્યા. હજી પોરો ખાવો હોય તો ખાઈ લે. પોરો ખાઈ એ આવડા નહીં. બહુ સરસ. તો તમે ક્યાંથી આવો અને શું નામ? પેથેશ્વરપુર. પેથેશ્વરપુર. હા, ખૂબ સરસ. નામ સાંભળ્યું હો? તો અને નામ? પેથાસ. પેથાસ. હા, ખૂબ સરસ નામ. અને રજવાડું કવડું મોટું આમ? અરે રજવાડું તો તમારા ખિસ્સામાં ન માય. હું વાત કરો. હા, એ વાત આ ખિસ્સામાં. તો મારે હાંડિયાનો વેપાર જોઈ જવો. મારું મન વગું લઈને આવ્યો. હા, મનવેગી હાંડ લઈને તો આવ્યા ને? હા. તોય 8 દી ક્યાં 8 દી પણ મન તમારું હરખું હાલતું ન હોય ને એટલે મનવેગી એટલે એમ ક્યાં? થાય. આ મારો એક ભાઈબંધ હતો ને ઈ મને કંદોડતો હતો હોય મારીને લેવા ઉભો રહી ગયો. તો મન ક્યાંથી શાંત હોય? એમ છે. હા. તો જો રજમાવું ને? અરે જોરમાં હું આગળ તોડીને કટકા કરીને વરમાળા પહેરાવીને લઈને ડબલ સવારી હાંડિયા ઉપર.
બધી તૈયારી કરીને જ આવ્યા એમ ને? આવો લાઈટું બાઈટું ભણતા ના તમે હા તો તો અજમાવો જો અરે અજમાવી નાખું કેથેશ્વરજી કાઈ થયું તો નથી ને? કાનમાં ધાક પડી ગયેલી છે ઘડી ખમો જોજો પડકે રાજા મહારાજા હોય ઈ ધ્યાન દેજો ને કે વયા જાય છે ઈ ઉપર. મારો મિત્ર આગળ ધનુષ ભાંગી નાખશે હા મુશું તો પોળા વાયા હું. અરે મુશીથી તો અમારું રાજ આખું હાલે હા, હારું હારું. તો ક્યાંથી પધાર્યા ને શું શુભ નામ રાખ્યા છે આપે? એમ આવી કુંદનપુર થી. કુંદનપુર થી. હા. અને શુભ નામ? ભીમક 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 રાધા મારું નામ. ભીમક રાજા. હા. હા હા ના ના ભાઈ. પડકેશ્વરજી તો ઈ આમ નામ ઓળખાય. હા બોલો. હા તો આપણે રજવાડાનો વિસ્તાર રજવાડું અને- બહુ મોટું છે અમારું. બહુ મોટું છે. બહુ મોટું. એમ નામના ગાજે એમ ને? હમ. અને કઈ બાજુ? આમ બાજુ આવ્યું. આમ બાજુ એટલે પૂર્વ કે એ પાછી મને એટલી બધી ન ખબર પડે. આમ બાજુ એવી ખબર છે મને. એ તમે ઈ બાજુથી આવ્યા એટલે ઈ બાજુ આવ્યું એમ. હા હા ઈ સમજાય ગયું. ઈ વાત હાચી તમે. તો અજમાવો જોર કેમ થાય છે? નહીં લઈ આવ્યા છે ઈ તો. આવ્યા છે વરમાં તો આવેલા છે સેવાના. હા